સતત નિષ્ઠા રાખો કે હું વૈષ્ણવ છું, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનને આધીન છું. પથારીમાં પરમાત્માનું સ્મરણ કરો. પથારીમાં જાગો ને તે ક્ષણે ભગવાનના દર્શન કરો. યશોદાજી કહે, અરે બાવરી, હજુ તો અંધારું છે, અત્યારે તું આવી? ગોપીને કહે છે. ગોપી કે, માં, મને લાલાના દર્શન વગર ચૈન પડતું નથી, એટલે લાલાના દર્શન કરવા આવી છું. યશોદાજી કે, અરે સખી, હજુ તો લાલો નિંદ્રામાં છે, એને અડધો કલાક આરામ કરવા દે, પછી હું લાલાને જગાડીશ. કનૈયો આંખ બંધ રાખીને બધું સાંભળે છે. કનૈયો નાટક કરવામાં બહુ હોશિયારો. કનૈયા જેવો કોઈ નાટકબાજ કોઈ નહીં. એ પરમાત્મા છે, છતાં એનું એવું નાટક કર્યું છે કે ના, હું દેવ નથી, હું પરમાત્મા નથી, હું યશોદામાનો દીકરો છું. માતાજી એવું માને છે કે કનૈયો નિંદ્રામાં છે. જો ખરેખર કૃષ્ણ સોઈ જાય તો પછી આ જગત જાગશે ખરું? ખરેખર ભગવાન હોઈ જાય તો આ જગત જાગે ખરું? ગોપીઓ લાલાના દર્શનમાં એટલી તન્મય થઈ છે અને તે સમયે પ્રભુએ પાછું ફેર્યું છે. જોતા જ ગોપીઓ આનંદમાં આવી ગઈ છે. તેઓ દોડતી યશોદામા પાસે જઈને કહે, માં, લાલાએ પાછું ફેર્યું છે. અમે નજરે જોઈએ. યશોદામાને ખૂબ આનંદ થાય છે કે મારો લાલો હજુ 3-4 મહિનાનો થયો છે. મારો લાલો હજી 3-4 મહિનાનો નથી ને પાછું ફેરવે છે. મારે ઉત્સવ કરવો છે. લાલાને પાછું ફેરવું. અંગ પરિવર્તનનો ઉત્સવ, અંગ પરિવર્તન નામનો ઉત્સવ કરવામાં આવે છે. ઘરમાં ઠાકોરજીને પધરાવ્યા પછી કાયમ ઉત્સવ કરજો તો લાલો કામને માટે તમારા ઘરમાં રહેશે. કૃષ્ણ ઉત્સવ પ્રિય છે. ઠાકોરજીના નામ છે એવું નિત્ય ઉત્સવ. કાયમ ભગવાનના ઉત્સવ કરશો ને તો ભગવાન કાયમ તમારે આંગણે રહેશે. લાલાના પ્રાગટ્યના દિવસે યશોદામાં ગોપીઓને ભેટ આપવા લાગેલા. ત્યારે ગોપીઓ બોલેલ કે આજે તો અમારે લાલાને આપવાનું હોય, લેવાનું ન હોય. એટલે તે દિવસે કોઈ ભેટનો સ્વીકાર કરેલ નહીં. લેવાની ઈચ્છા હોય ને ત્યાં મોહ છે, આપવાની ઈચ્છા હોય ત્યાં પ્રેમ છે. ભગવાનને પ્રેમની જરૂર છે, કોઈ પદાર્થની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. ભગવાન ભાવને જોવે છે, પ્રેમને જોવે છે. યશોદામાને સર્વની પૂજા કરવી છે, તેથી ઉત્સવમાં આખા ગામને આમંત્રણ આપ્યું છે. નંદ બાબા કહે, તમે બિલકુલ સંકોચ કરશો નહીં. લાલો આવ્યો છે ને ત્યારથી ખબર પડતી નથી કોણ મારા ઘરમાં લક્ષ્મી મૂકી જાય છે. તમે ખૂબ વાપરજો, પ્રેમથી દાન કરજો. જીવનમાં એક સમય એવો આવે કે જ્યારે ભાગ્ય અનુકૂળ હોય છે ને, એવા ભાગ્યોદય વખતે ખૂબ વાપરજો. તમે ભગવાને આપ્યું હોય ને ભાગ્યોદય હોય ત્યારે ખૂબ વાપરી લેવું. પ્રેમથી ખૂબ દાન કરજો, સંકોચ કરશો નહીં. જેટલો આપશો ને એનાથી બમણો તમારા ઘરમાં આવશે. ભગવાન કોઈનું પણ નથી રાખતો, વ્યાજ સહિત ચૂકવે છે. કોઈનું તલભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત. ભાગ્ય પ્રતિકૂળ થશે ત્યારે સંપત્તિને સાચવવાનો પ્રયત્ન કરશો ને તો પણ તમે નહીં સાચવી શકો, દરિદ્ર થઈ જશો. પછી આપણા જેવા મનુષ્યની શી વાત છે? આજે યશોદામાનું ભાગ્ય અનુકૂળ છે એટલે ખૂબ દાન કરે છે. ઘરમાં સાડીઓનો, પિતાંબરો, કંઠીઓનો ઢગલો કરે છે. યશોદામાં વિચારે છે કે લાલો સુઈ જાય ને તો મારાથી એક-એકની પૂજા થઈ શકે. એટલે ઘરના મુખ્ય માણસ માન આપે, પ્રેમ આપે અને બીજા કોઈ સાધારણ આપે, એમાં ઘણો ફરક હોય છે. ભગવાનને ખબર પડી કે માં આજે ગોપીઓને પૂજા કરવાની છે, તેથી લાલો ખૂબ રાજી થઈ ગયો. માની એવી ઈચ્છા છે કે લાલો સુઈ જાય ને તો સારું. લાલાને એવી લીલા કરી કે આંખો બંધ કરીને સુઈ ગયો. પરંતુ અંદરથી જાગતો યશોદામાં બહુ રાજી થયા કે મારો દીકરો બહુ ડાયો છે, સુઈ ગયો. હું હવે શાંતિથી ગોપીઓની એની બધાની પૂજા કરી શકીશ. શંકરાચાર્યજી મહારાજ કહે, ઈશ્વર નિષ્ક્રિય છે પણ માયાના કારણે એમાં ક્રિયાનો આરોપ થાય છે. યશોદામાં વિચારે આજે મારે ત્યાં આખું ગામ આવવાનું છે, તેથી લાલાનું પારણું બહાર રાખ્યું અને ઘરમાં જગ્યા વધારે થાય, બહાર ગાડું પડ્યું છે, તેથી તળે લાલાનું પારણું રાખે છે ગાડા નીચે, અને ગાડામાં દૂધ દહીં વગેરે રાખે છે. બાલકૃષ્ણ પારણામાં હોતા છે. યશોદામાં ઘેર ગોપીઓ આવે છે. મૈયા એક ગોપીનું પૂજન કરે અને માન સાથે ભેટ આપે છે. જો ગોપી એનું બાળક ન લાવી હોય તો એના બાળકને લેવા માટે ઘરે મોકલે છે. ગોપી દોડતી દોડતી ઘરે જાય છે અને બાળકને લઈને આવે છે.
યશોદામાં બાળકની પણ પૂજા કરે, કપાળમાં તિલક કરે, ગળામાં મોતીની કંઠી પહેરાવે. ગોપીઓ હૃદયથી બાલકૃષ્ણને આશીર્વાદ આપે છે. બાલકૃષ્ણ લાલ કી જય. લાલાનો જય જયકાર કરે છે. યશોદામાં આવેલા વ્રજવાસીઓનું સન્માન કરવા માટે તન્મય થયા છે. આ બાજુ ભગવાન વિચારે છે કે માતાજી કેવી મને પણ છોડીને જગતના વ્યવહારમાં છોટી પડી છે, ઈશ્વરને છોડીને. જ્યાં સુધી કઈ અપેક્ષા છે ને ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી. વ્યવહાર ગુનો નથી, પરંતુ વ્યવહારમાં પ્રભુને ભૂલી જવાની એ મોટો ગુનો છે. યશોદામાં આજે લાલાને ભૂલી ગયા છે વ્યવહાર કરવામાં. ભગવાનને પારણું ગાડા નીચે રાખ્યું છે. ધંધો કરવો એ પાપ નથી, ધંધો બધાએ કરવો જરૂરી છે, પણ ધંધો કરતા કરતા ભગવાનને ભૂલી જવું ને એ પાપ છે. પરંતુ એ સમયે કોઈ ગ્રાહક આવી સડે તો વેપારી તરત ભગવાનની પૂજા ભૂલી જાય છે. ભગવાનની સામે તે ગ્રાહકને 5 રૂપિયાની વસ્તુ 25 રૂપિયામાં આપે છે અને પાછો કહે તમે મારા ઓળખીતા છો ને એટલે તમને પડતર ભાવે આપું છું. લેનાર ભાઈ હરખાય છે પણ પડતર ભાવનો અર્થ સમજતો નથી. પડતર ભાવ એટલે તું પડવાનો ને હું તરવાનો છું. તું પડે ને હું તરું. ઉત્સવનો ઠાકોરજી સાથે એક થવા માટે છે. વ્યવહારનું કામ કરતા કરતા વારંવાર ઠાકોરજીને નિહાળો. યશોદામાં ગોપીઓ સાથે વાતો કરવા માટે તન્મય થયા છે. લાલાને ભૂલી ગયા. લાલાને આ ઠીક લાગ્યું નથી. આજે થોડી ગમત કરો. લાલો રડે છે પણ માં સાંભળતી નથી. તે રડતા રડતા પગ ઊંચા કરે છે. લાલાએ ઉપર નજર કરી તો ગાડા ઉપર શક્તાસુર નામનો રાક્ષસ બેઠો છે. શક્તાસુર આવે છે, ગાડા ઉપર બેહે છે. શક્તાસુર પૂતનાનો ભાઈ થાય. શક્તાસુરે વિચાર્યું કે આ બાળક પૂતનાનો કાળ છે, તે અત્યારે ગાડા તળે સૂતેલો છે, ગાડા નીચે. હું ગાડા ઉપર સડી જઈને જોરથી ગાડું દબાવી દો તો પૂતનાનો કાળ મરી જાય. એમ વિચારીને ગાડા ઉપર સડી બેઠો. લાલો તેને જોઈને મનમાં બોલે કંસ મામાને આજે નવું રમકડું મોકલ્યું લાગે છે. કંસ મામાને લાલો વિચારે કંસ ને મારા મામા છે એટલે તેને મારા માટે નવા નવા રમકડા મોકલે છે. મારા મામા કંસ મામા રમકડા મોકલશે અને લાલો એને એક એક તોડી નાખે છે, ફોડી નાખે છે. આજે કંસ મામાએ નવું રમકડું મોકલ્યું. બાળકનો સ્વભાવ હોય છે કે બાળક રડતા રડતા પગ ઉસાળે. તમે જોજો બાળક હોય નાનું એ રડતા રડતા પગ ઊંચા કરે છે, બંને પગ ઉછાળતો હોય. લાલાએ પણ રડતા રડતા પગ ઉછાળીને શક્તાસુરને એવી લત મારી છે. મારીને ગાડાને પગની ઠોકર મારી એથી ગાડું ઊંધું વળી ગયો. હાડનારાનું ઊંધું વળી ગયું. મોટો ધડાકો થયો. ગોપીઓ ગોવાળો બધા દોડીને આવ્યા છે. આહો થયું, આહો થયું. ગામડામાં જે દહીં દૂધ તેમજ દરેક પ્રકારના રસો દાખેલા થયા તો ઢોળાઈ ગયા છે. બધા ગાડામાં જે બધું હતું ને દહીં દૂધ બધું રાખેલું હતું એ બધું ઢોળાઈ ગયું. ચકટાસર ઉથલી પડ્યો ને ગાડા હેઠળ દબાઈને મરી ગયો છે. યશોદા મૈયાએ લાલાને ઉઠાવી લીધો. આ તો મારા નારાયણની કૃપાથી લાલો ગાડા તળે સૂતેલો હતો એટલે બસી ગયો. પરંતુ આટલું મોટું ગાડું ઊંધું પડ્યું કેવી રીતે? યશોદામાને આશ્ચર્ય થાય છે કે ત્યાં બધા બાળકો રમતા રમતા બોલવા લાગ્યા માં લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધું વળી ગયું. લાલાએ આ રાક્ષસને માર્યો છે. યશોદામાને વિશ્વાસ આવતો નથી. યશોદામાના મારો કનૈયો બાળક છે એ કઈ આટલું મોટું ગાડું કેવી રીતે મારી શકે? અલ્યા તમે આ બધું જૂઠું બોલો છો. મારો લાલો કોઈ દી ન મારી શકે. નાનો આમ તો કોમળ બાળક છે આ ગાડાને ઠોકર મારી શકે? તમે જૂઠું બોલો છો. બાળકો કઈ ના માં અમે નજરે જોયું છે કે લાલાએ પગ લાંબો કર્યો ને ગાડાને પાડ્યું છે, ઊંધું નાખી દીધું લાત મારી. આ ચરિત્રમાં રહસ્ય છે. તમે પણ કૃષ્ણને ગાડા નીચે રાખશો તો તમારું ગાડું ઊંધું વળી જાય. આ કથા એમ કહેવા માંગે છે કે તમે પણ તમારા કૃષ્ણ ભગવાનને ગાડા નીચે રાખશો તો ગાડું ઊંધું વળી જાય. જે મુખ્ય હોય ને એને ગાડાની ઉપર રાખવાના હોય. ભગવાન હોય ને એને ગાડા ઉપર બેહારાય, ગાડા નીચે થોડા રખાય. મુખ્ય હોય એને ગોળ વસ્તુ નીચે રાખવાની. માનવનું જીવન એક ગાડું છે. ગાડા ઉપર ભગવાન કૃષ્ણને રાખજો. ગાડાને નીચે કૃષ્ણને રાખશે તેના ગાડાને કૃષ્ણ ઠોકર મારે છે. જેના જીવનમાં ધન
સ્ત્રી અને સુખ ભોગ મહત્વના બને છે અને પરમાત્મા ગુણ બને એનું ગાડું ઊંધું વળી જાય છે. એમાં શું નવાય છે? જીવનમાં ધન મુખ્ય નથી, મુખ્ય પરમાત્મા છે. શ્રી કૃષ્ણે લાલાને ચકટાચૂરને માર્યો એટલે ચકટભંજનની લીલા કરી છે. ત્યારે પ્રભુ 108 દિવસના છે. તમારી સાથી ઉપર ચકટાચૂર એટલે કે કામ, ક્રોધ, લોહ, મોહ આદિ સડી આવે ને ત્યારે 108 માળાની મણકા લઈને પરમાત્માના નામની માળા કરવી. આથી તમારો ચકટાચૂર ઘણા છે. હાથમાં માળા લઈને પ્રભુને મણકે મણકે આત્મ સમર્પણ કરતા જાઓ તો ચકટાચૂર શાંત થશે. સાથે મૈત્રી ન કરો. માળા સાથે ચકટાસુર સાથે સડી બેસી કામનો વેગ, ક્રોધનો વેગ ખાળવો હોય તો પરમાત્માનો આશ્રય કરવો પડે. હવે આમાં એક પછી એક કંસ રાજા રમકડા મોકલે છે લાલા માટે. લાલો એક એક રમકડું તોડી નાખે છે. હવે એક દિવસ યશોદાજી બાલકૃષ્ણને ગોદમાં લઈને બેસાડીને રમાડતા હતા. બાલકૃષ્ણનું વજન વધતું હતું. તૃણાવત રાક્ષસને, દૈત્યને મારવા બાલકૃષ્ણ ભારે બન્યા છે. આજે ભગવાન કૃષ્ણનું વજન વધ્યું છે આજે. અને લાલો એટલો ભારે વજનદાર બની ગયો છે, એવો લાલો ભારે બની ગયો કે યશોદાને તેને ત્યાં મૂકીને ઘરકામ કરવા લાગ્યા. યશોદામાં મૂકી દીધો લાલાને, ઘરકામ કરવા લાગ્યા. એ જ સમયે તૃણાવત નામનો વંટોળિયો રાક્ષસ, તૃણાવત નામનો વંટોળિયાનું રૂપ લઈને આવ્યો છે અને લાલાને ઉઠાવીને આકાશમાં ચડી ગયો છે. ભગવાન એવા ભારે બન્યા કે ભારે બન્યા તૃણાવતને પકડી શક્યો નહીં. પ્રભુ એને પકડ્યો અને ભગવાને પકડી લીધો તૃણાવતને અને એવો ચકડોળે ચડાવ્યો, એવો પકડ્યો ને એવો ચકડોળે તૃણાવતને ચડાવ્યો. તૃણાવતના પ્રાણ ઉડી ગયા છે. તૃણાવત એટલે રજોગુણ. રજોગુણના પુત્ર. રજોગુણ મનમાં આવે ને એટલે મન ચંચળ થાય છે. બુદ્ધિ પરમાત્માને વિમુખ બને એટલે તૃણાવત આવ્યો સમજી લેવાનું. સંસારનું સૌંદર્ય નિહાળવામાં મુખ સુખ લાગે એટલે આંખમાં તૃણાવટ બેઠો છે એમ સમજવું ને પછી ખાતા બંધ થાય છે. હવે એક દિવસ યશોદાજી લાલાને ધવડાવતા એના સુંદર મુખને નિહાળે છે. માનો પ્રેમ હોય ત્યારે પરમાત્મા ખૂબ ધાવે છે. માને ચિંતા થાય છે કે મારો બાળક બહુ ધાવશે ને તો એને અફસોસ થશે. ત્યારે પરમાત્મા કહે હું બહુ ધાવું પણ તારું દૂધ હું એકલો પીતો નથી, મારા મુખમાં રહેલું સંપૂર્ણ વિશ્વ તેનું પાન કરે છે. તેવામાં લાલાએ બગાસું ખાધો ને પ્રભુએ યશોદામાને એ મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. લાલો કે માં તું મને એકલાને ધવડાવતી નથી પણ તું સમસ્ત બ્રહ્માંડને ધવડાવે છે. માં તું મારી એકલાની માં નથી પણ તું સમસ્ત જગતની માં છે. ધીરે ધીરે લાલો મોટો થાય છે તે હવે ઘૂંટણીએ હાલવા લાગ્યો છે. લાલો ઘૂંટણીએ હાલતો ગૌશાળામાં જાય છે. લાલો ગૌશાળામાં આવે ત્યારે ગાયો બહુ રાજી થાય છે. માને ઘણી વાર ચિંતા થાય કદાચ કોઈ ગાય લાલાને મારશે નહીં, પણ પાછો મન વાળે લે કે નાના નાના મારો ગાયો તો લાલાને પંપાળે છે, સાચવે છે. લાલો ગૌશાળામાં રમે ને એક ગાયને 2-3 દિવસના વાછરડો હતો. લાલો ઘૂંટણીએ ચાલતા ચાલતા તે વાછરડા પાસે આવે છે. લાલાને વાછરડો બહુ ગમ્યો. વાછરડાના ગળામાં હાથ નાખે છે, પ્યાર કરે છે, પ્રેમથી વાછરડાને રમાડે છે. પણ પેલો વાછરડો થોડો ગભરાણો, તેને હમા હમા કરે છે ત્યારે લાલો મૈયા મૈયા કરે છે. લાલો વાછરડાને છોડતો નથી. લાલાની બૂમ સાંભળે રસોડામાંથી યશોદા મૈયા દોડતા દોડતા ત્યાં આવે છે. જુએ તો ગાયો આનંદમાં અતિરેકમાં વાછરડાને ચાટવાને બદલે લાલાને વહાલથી ચાટે છે. યશોદાને થાય છે કે ગાયોના આશીર્વાદથી મને દીકરો થયો છે. લાલો ગાયો સાથે રમે છે, તેનું પૂંછડું પકડીને ઊભા થવાનો પ્રયત્ન કરે છે. આથી લાલાનું હુલામણું નામ વચ્ચ પુચ્ચાવલંબન પડ્યું છે. હવે લાલાના નામકરણ વિધિનો સંસ્કાર થવા જઈ રહ્યો છે. ગર્ગ પુરોહિતમ રાજ યદુનાનંદ
સમપહાત્વપમ રજ જગામ નંદસ્ય વસુદેવ પ્રયોજિત. એકવાર ગર્ગાચાર્યજી મહારાજ ફરતા ફરતા ગોકુળમાં આવ્યા છે. એવા પ્રખર જ્યોતિષ શાસ્ત્રમાં નિષ્ણાંત એવા ગર્ગાચાર્યજી મહારાજ પધાર્યા છે ગોકુળમાં. આ બાજુ નંદ બાબાએ ગર્ગાચાર્યજી મહારાજનું સ્વાગત સન્માન કર્યું છે. મહારાજ આપ આવ્યા એ બહુ સારું કર્યું. મારે ત્યાં વૃદ્ધાશ્રમમાં બાળક થયા છે, હજુ એનું નામ પાડવામાં આવ્યું નથી. બધા એને લાલો કહીને બોલાવે છે. હવે આપ લાલાનું નામકરણ કરો. ગર્ગાચાર્યજી મહારાજ નામકરણ અને ધાર્મિક સંસ્કાર છે એ વિધિપૂર્વક કરીને તો 6-7 કલાક લાગે. ગર્ગાચાર્યજી મહારાજ કહે છે ગામમાં તમારે બધા સાથે આત્મીયતા છે તો બધાને નિમંત્રણ આપો તો તેમાં ઘણો સમય વીતી જશે. નંદ બાબા કે મારે બધાને બોલાવવાનું લૌકિક મહત્વ આપવું નથી, પણ તમે ધાર્મિક વિધિ બરાબર કરો. ગર્ગાચાર્યજી મહારાજ નામકરણ વિધિ શરૂઆત કરે. લાલાનો જન્મ નક્ષત્ર રોહિણી છે. રોહિણી નક્ષત્રમાં દેવની સ્થાપના કરી, તેમની પૂજા કરી, પછી અગ્નિ પ્રગટ કરીને દેવોને હોમ શરૂ કરે, પછી સોનાની સળી નામદેવની પૂજા કરે છે. ગર્ગાચાર્યજી મહારાજ બાબા આ રોહિણીની ગોદમાં જે બાળક છે ને તે તમારો પુત્ર છે. તે તો એનો યુગો યુગમાં રંગ બદલતો આવ્યો છે. સતયુગમાં એનું શુક્લ સ્વરૂપ હતું, ત્રેતા યુગમાં રક્ત સ્વરૂપ હતું, દ્વાપર યુગમાં મેઘના જેવો શ્યામ થયો છે. આ બાળકનું નામ અનંત છે, એના ગુણ પણ અનંત છે. એકવાર એ વસુદેવને ત્યાં પ્રગટ થયેલો, એથી કેટલાક લોકો એને વાસુદેવ પણ કહેશે. આ બાળક બધાના મનને આકર્ષણ લે છે, એટલે બધાને આનંદ આપશે. એથી એનું નામ કૃષ્ણ કનૈયા રાખો. યશોદાજી પૂછ્યું મહારાજ લાલાના જન્માક્ષરમાં ગ્રહો કેવા પડ્યા છે? એટલે ગર્ગાચાર્યજી મહારાજ જોઈને પૂછ્યું, જોઈને કહ્યું કે આ બાળકના બધા ગ્રહો સારા છે. લાલાના જન્માક્ષર 3 ગ્રહો તો ઉચ્ચ ક્ષેત્રમાં છે, 5 ગ્રહો સ્વક્ષેત્રમાં પડ્યા છે. આ મોટો રાજા થશે, લક્ષ્મીના ચરણમાં રહેશે, એની કીર્તિ વધશે, સર્વ રક્ષણ કરશે, લોકોનો ઉદ્ધાર કરશે. બાળક બહુ પ્રતાપી થવાનો છે. તેની જન્મ કુંડળીમાં 8 ગ્રહો સારા છે, પણ 1 ગ્રહ રાહુ ખરાબ પડ્યો છે. આ સાંભળી યશોદામાં ગભરાણા અને બોલ્યા મહારાજ તમે આજ્ઞા કરો તો 12 બ્રાહ્મણો રાહુને જપ કરવા બેસાડી દઉં, પણ રાહુ મારા લાલાને કઈ ત્રાસ ન આપે ને એવું કઈક કરો. ગર્ગાચાર્યજી મહારાજ કે માં ખાસ કોઈ જપ કરવાની જરૂર નથી. જેના 7મા સ્થાનમાં નિજ ક્ષેત્રમાં રાહુ પડ્યો હોય તો એને અનેક સ્ત્રીઓનો ધણી થાય. આ બીજું કાંઈ નથી, અનેક સ્ત્રીઓનો ધણી થાય. લાલા માટે કાંઈ ખરાબ નથી. આ બાળક અનેક સ્ત્રીઓનો ધણી થશે. આ સાંભળીને યશોદામાને શાંતિ મળી. મારો લાલો અનેક સ્ત્રીઓનો ધણી થાય એમાં ખોટું શું છે? લાલાના લગ્ન જલ્દી થઈ જશે એવું લાગે છે. ગર્ગાચાર્યજી મહારાજ કહે છે માં જલ્દી જઈ તમે હું તમને વધારે કહું, તમારો કનૈયો નારાયણ ભગવાન જેવો છે, નારાયણ સમાન છે. નારાયણ માં ઈષ્ટદેવ છે. નારાયણ મારા ઈષ્ટદેવ છે. ગર્ગાચાર્યજી કહ્યું આ બાળક નારાયણ જેવો થશે. સનાતન ગોસ્વામી જેવો અર્થ નારાયણ જેવો કરે છે કે નારાયણ જેવો થશે. ગોપીઓમાં અનેક વાર ચર્ચા થાય કે અરે સખી હું નારાયણને વંદન કરું છું, પણ મને એમ લાગે કે મારો બાલકૃષ્ણ નારાયણ કરતા પણ શ્રેષ્ઠ છે. એક ગોપી દૂધ લઈને માખણ વેચવા જાય, ઘરમાંથી એને સંકલ્પ કરે કે આજે રસ્તામાં કનૈયો મળે ને તેને ઘેર લાવીને માખણ આરોગાવીશ. આ વિચારમાં તન્મય થઈ એની આંખમાં, મનમાં, બુદ્ધિમાં સર્વ ઠેકાણે કનૈયો છે. કૃષ્ણ કર્મા શાન ભાન ભૂલી બેઠી છે. તે દહીં દૂધ માખણ ને બદલે કોઈ માધવ લ્યો કરે છે. બોલે છે હોળી ભરવાડણ હતી અને માખણ મિશ્રી વેચવા જાય અને કે ખરી ગોકુળની ગલીઓમાં જાય ને વેચતી કે કોઈ માધવ લ્યો. ભોળી રે ભરવાડણ હરીને એ વેચવાને હાલી રે. ભોળી રે ભરવાડણ હરીને, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે. ભોળી રે ભર
કઈ ગોપી શું બોલે છે ને ભાન નથી રહી. કન્યાના કાને શબ્દ પડ્યો, કન્યો સાંભળી ગયો. આ હું આ મને વેસવા નીકળી. માખણ મિશ્રી વેસવા બદલે મને વેસવા નીકળી. આ તો બહુ જબરી, મને જ વેસવા નીકળી છે. કેવો પ્રેમ છે વિચાર કરો, સતત સ્મરણ કરતી ચાલે છે. રસ્તામાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, ચુમ ચુમ કરતા ગોપીની પાછળ હાલે છે. ગોપી તો કૃષ્ણમાં એટલી તન્મય થઈ છે ખબર પડતી નથી. કન્યો તેની હાડી પકડે કહે છે, મને માખણ આપ, હું તને ગોકુળમાં રાજા છું, હું ગોકુળનો રાજા છું, મને માખણ આપ. ગોકુળનો રાજા તો મારો દાઉજી ભૈયા છે, હું તો તેને માખણ આપીશ, તને નહીં માખણ આપું. ખબર નથી પડતી કે નંદ બાબા કાળા કનૈયાને ક્યાંથી લઈને આવ્યા છે. નંદ બાબાના ગોરા છે, તું કાળો કેમ છે? તને માખણ નહીં આપું, મને છોડ. પણ કનૈયો છોડતો નથી. કોઈ દેવમાં છે તેવી તાકાત કે રસ્તે જતી સ્ત્રીને હાડી પકડે? કોઈ દેવમાં કોઈની તાકાત છે બીજા દેવમાં કે રસ્તે જતી સ્ત્રીની હાડી પકડે? એક જ પકડી શકે કનૈયો. એનો હાથ પકડે તેનો પરસ્ત્રીથી દેવોને સંકોચ થાય છે કે કદાચ હું એની રીતે એવી રીતે કરીશ તો લોકો મારી પૂજા કરશે નહીં. પરસ્ત્રી બધા ગભરાય છે. કનૈયા માટે કોઈ પરસ્ત્રી નથી. કનૈયો કે હું બધાનો છું, બધાય મારા છે. ગોપી કે કનૈયા હું મોટા ઘરની વહુ છું તો આવી રીતે કરે ને ઠીક નો કહેવાય. તું મારી હાડી પકડી ઠીક નો કહેવાય. મારે ઘેર જવું છે. ગોપી તો કનૈયાને છોડીને જવા લાગી. એને જાણે છે કે એને મારું માખણ બહુ ભાવે છે. એ થોડું ચાલે પાછળ જોવે કનૈયો આવે છે ને એને મારે ઘેર લઈ જવો છે. ગોપીએ કનૈયા રસ્તામાં માખણ આપ્યું નહીં, તેથી તે રિહાઈ ગઈ. કનૈયો રસ્તામાંથી એક પથ્થર ઉઠાવીને ગોપીની ગોળી ઉપર માર્યો ને ગોપી ગોળી ફોડી નાખી. દહીં અને માખણ ઢોળાયું, ગોપીની હાડી બગડી ગઈ. કનૈયો દોડતો દોડતો ઘેર આવ્યો. ઘેર આવીને ડાયો ડમરો થઈને યશોદામાની ગોદમાં ઉપાઈ ગયો, અંતાઈ ગયો. ગોપી ઘેર આવી યશોદામાને ફરિયાદ કરે છે, મૈયા એ મૈયા આમ બહાર આવો તો. આ જો તમારા લાલાએ મારા ગોળી ફોડી નાખી છે, મારી હાડી બગાડી નાખી, મારે દહીં માખણ ઢોળાઈ ગયા. જુઓ આ તમારો લાલો બહુ જબરો થઈ ગયો છે. યશોદામાને બેઠા તે ગોળી ફોડી છે. પણ કે માં મને ગોપીની બહુ બીક લાગે છે, એને હું ઘેર જવા બધે તને સમજાવે છે. યશોદામાં કે બેટા તને કોઈ મારશે નહીં, તારે જે કરવું હોય ને તે. કને કે માં ગોપી કંજૂસ ના પીતની છે, જે 2-3 દિવસથી વાસી દહીં લઈને વેસવા નીકળી હતી. 2-3 દિવસનું વાસી દહીં વેસવા નીકળી હતી. એથી મને એમ થયું કે ગરીબ લોકો દહીં ને માખણ ખાય ને બીમાર પડે બિચારા, એટલે મેં એની ગોળી ફોડી નાખી. હું તો માં આરોગ્ય પ્રસારક મંડળનો મુખ્ય પ્રમુખ છું. આરોગ્યનું બધાનું ધ્યાન રાખવું પડે ને, મારે બીમાર પડવા ન જોઈએ. યશોદાજી ગોપીને ઠપકો આપે છે, તો આવું દહીં લઈને વેસવા જાય છે. આપણા ગામમાં ક્યાં દહીં માખણની ખોટ છે, ક્યાં તાણ છે? ગોપી હસવા લાગે. આ કનૈયો બોલવામાં ચતુર છે. કનૈયો ગોળી પડે તો પણ વહાલો લાગે. કૃષ્ણની લીલા મધુરી દિવ્ય છે. કૃષ્ણની રોગો માધુરી અને કાર્યો નિર્ગુણ બ્રહ્મના ઉપાસક છે. ભક્તો કહે છે કૃષ્ણની મુખમાં માધુરી એવી દિવ્ય છે કે વૈકુંઠમાં નારાયણ કરતા પણ શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ લાગે છે. ભોજનનો સમય થતા યશોદાજી હાથ જોડી ગરગાચાર્યજી મહારાજને કહ્યું, મહારાજ હવે તમે ભોજન કરો, બહુ મોડું થયું છે. એટલે ગરગાચાર્યજી મહારાજ કહે, મારે કોઈના હાથની કરેલી રસોઈ ચાલે નહીં, હું મારી રસોઈ સ્વયં બનાવીશ. માં મને તો કોઈ પાણી પણ ચાલે નહીં, કોઈનું પાણી ન હાલે મારે. ગરગાચાર્યજી મહાન તપસ્વી અને જ્ઞાની બ્રાહ્મણ છે. તેઓ યમુનામાં સ્નાન કરીને ત્યાંથી ઘડો ભરીને પાણી લઈને આવ્યા છે આ બાજુ. ગરગાચાર્યના ઈષ્ટદેવ શત્રુભુજ દ્વારકાનાથ છે. ગરગાચાર્ય ઠાકોરજી માટે ખીર બનાવે છે. રસોઈ કરો ને ત્યારે એવો ભાવ રાખજો કે મારા ભગવાન માટે રસોઈ કરું છું. પ્રભુનું સ્મરણ કરતા કરતા પવિત્રમાં પવિત્ર રસોઈ કરજો. યશોદામાએ બધી તૈયારી કરી આ બાજુ. ગરગાચાર્યજી મહારાજ ખીર બનાવે છે, કેવળ પોતાના માટે, પોતાના માટે રાંધીને ખાઈને અન્ન ખાતો નથી. જે પોતાના માટે રાંધીને ખાય ને એ અન્ન ખાતો નથી, એ પાપ ખાય છે. એકલું કોઈ દી ન ખવાય.